વાત કરીએ હજુ 24 કલાક ગુજરાતમાં માવઠાની આગાહી છે। સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે છે। આજે સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ તેમજ દીવમાં સામાન્ય વરસાદ થઈ શકે છે। આવતીકાલથી માવઠામાં આંશિક રાહત મળી શકે છે। કાલથી માવઠામાં રાહત પણ ગરમીનો મારો શરૂ થશે। આવતીકાલથી ગરમીનો પારો ઊંચકાય તેવા પ્રકારની આગાહી છે। 24 કલાક બાદ 3 થી 5 ડિગ્રી તાપમાન વધી જશે। અમદાવાદમાં આજે વાદળછાયું વાતાવરણ રહેશે। आज लाइट रेन आइसोलेटेड प्लेसेस में दे रहे हम इक्का दुक्का स्थानों में। उत्तर गुजरात की जो जिला इसमें है साबरकांठा, अरावली, माहीसागर और दाहोद के लिए दिया गया है। और जो सौराष्ट्र कच्छ में गिर सोमनाथ, अमरेली, दीव और भावनगर के लिए दिया गया है। उसके आगे मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है 21 से लेकर 26 मार्च तक। और जो उच्चतम तापमान है इसमें ग्रेजुअल राइज रहेगा, 3 से 5 डिग्री सेंटीग्रेड टेम्परेचर फिर राइज रहेगा। तो राजकोटમાં કમોસમી વરસાદ વચ્ચે ગોંડલ રોડ પર અકસ્માતની દુઃખદ ઘટના બની। અહીં 60 વર્ષીય અશ્વિન કુમાર અગ્રાવતનું મૃત્યુ થયું। વરસાદના કારણે બાઇક સ્લીપ થતા તેઓ રસ્તા પર પટકાયા અને પસાર થતા આઈસરના ટાયર નીચે આવી જતા તેમણે જીવ ગુમાવ્યો। ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જ્યારે આઈસરનો ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો। આજુડેન પોલીસ સ્ટેશન દ્વારા ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી। આરોપીની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે। તો હવે વાત કેરીના કચ્ચર ઘાણની। ગીરમાં કમોસમી વરસાદે કહેર વરસાવ્યો છે। કેસર કેરીનો કચ્ચર ઘાણ વળી ગયો છે, તો ગીરના વોકડા ફરી સજીવન થઈ ગયા છે। ભર ઉનાળે ગીરના વોકડા અને ઝરણા વહેવા લાગ્યા, તો આ દ્રશ્ય જુઓ। કેસર કેરીનો કચ્ચર ઘાણ વળી ગયો છે। ગીર સોમનાથ કે જ્યાં કેસર કેરીનું સૌથી વધારે ઉત્પાદન મળતું હોય છે, પરંતુ આ કમોસમી વરસાદે કેરીનો કચ્ચર ઘાણ વાળી નાખ્યું છે। હાલ તમામ કેસર કેરીના બગીચા ધારકો, બગીચા માલિકોની ચિંતા વધી છે, કારણ કે ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે। તો બીજી તરફ કમોસમી વરસાદના કારણે વોકડા અને ઝરણા પણ વહેવા લાગ્યા છે, ત્યાં નવા નીરની આવક થઈ છે। તો આ દ્રશ્યો આપ જુઓ। અમરેલી, નવસારી અને જૂનાગઢ તેમજ બોટાદ અને છોટાઉદેપુરમાં જ્યાં કેરીનો કચ્ચર ઘાણ વળી ગયો છે। આ કમોસમી વરસાદે કેરીના પાકને સૌથી વધારે નુકસાન પહોંચાડ્યું છે। હવે આ ઋતુ જ્યારે કેરીની આવી રહી હતી તે સમયે આ માવઠાએ હવે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે। ખેડૂતોને પાયમાલ કરી દે તેવા પ્રકારની આ પરિસ્થિતિ છે। માવઠાથી કેરીના પાકને ભારે નુકસાન થયું છે, જેના કારણે આગામી દિવસોમાં ઉનાળામાં કેરી ખૂબ મોંઘી મળવાની છે। નોંધનીય છે કે ગુજરાતમાં માવઠાથી કેરીના પાકને ભારે નુકસાનના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। આ વખતે વલસાડની હાફૂસ, તાલાલાની કેસર કેરી પણ મોંઘી થઈ શકે છે। કેરીની સિઝન શરૂ થવાના સમયે જ કમોસમી વરસાદ ખાબકતા કેરીનો ફાલ ખરી પડ્યો છે। તો મિની વાવાઝોડા સાથે વરસેલા માવઠાએ ખેડૂતો અને ઇજારેદારોની કમર તોડી નાખી। જૂનાગઢ જિલ્લામાં ત્રાટકેલા મિની વાવાઝોડા અને માવઠાએ જગતના તાતની મહેનત પર પાણી ફેરવી દીધું છે। ખાસ કરીને ગીર નિશાન ગણાતી એવી કેસર કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે। નુકસાની બહુ છે। દર વર્ષે બહુ નુકસાની થાય છે। એક તો મદિયો આ રીતના રોગ છે, રોગની કારણે અમારે નુકસાન જાજી થઈ છે। રોગમાં આ પાછું માહટામાં અમારે કેરી કાલ 19 તારીખ આ ગુરુવાર 2026માં 5 વાગ્યાના પવનમાં બહુ કેરી ખરી છે। અમારે બહુ જાજી નુકસાન। એમાં 30% જેવી આમાં કેરી રહી છે। આવરણ જ નકર 50% જેવું છે। હા, બાકી 30% જેવી 25% જેવી કેરી રહી છે। ઇજારદાર આવું ને આવું થાય તો બગીચા ધંધા બંધ કરી દે। અમારા ઇજારદારને આ બધું ભોગાવાનું રહે બધું। ગઈકાલે જે કેરી પવનના કારણે ખરી ગઈ છે, એમાં અમે સર્વે કર્યું બધે બગીચામાં, તો કેરી લગભગ 90% જેવી ખરી ગઈ છે અને ખેડૂતોને નુકસાની મોટે પાયે થઈ છે। જેથી કરી અને આ ઇજારદાર ને ખેડૂતને વળતર આની પૂરી સરકાર આપે એવી મારી માગણી છે।
તો નાજાપુર ગામમાં ભારે પવન અને માવઠાના કારણે તૈયાર પાક ખરી પડ્યો છે અને આંબા પર આવેલું ફ્લાવરિંગ પણ બળી ગયું છે. ઇજવારેદારોએ લાખો રૂપિયા ખર્ચીને આશા સાથે આંબા રાખ્યા હતા, પરંતુ કુદરતી કહેરે તેમની આશા પર પાણી ફેરવી દીધું. ખેડૂતો અને સ્થાનિક આગેવાનો હવે સરકાર પાસે સર્વે કરી તાત્કાલિક વળતરની માંગ કરી રહ્યા છે. બીજી તરફ આ નુકસાનની સીધી અસર ગ્રાહકોના ખિસ્સા પર પણ પડશે. પાક ઓછો થવાના કારણે આ વર્ષે કેસર કેરીના ભાવ આસમાને પહોંચશે તેવી પૂરી શક્યતા છે. નુકસાન એટલે બહુ છે, નુકસાન જાજુ નુકસાન છે. સ્થિતિ છે આંબાની હવે કઈ પોઝિશનમાં એ હમણાં છે રહ્યા. હવે ખેડૂત દયા આવે અને વળતર દે તો ભલે, કોઈ સરકાર અમને કોઈ સહાય દે આ પોઝિશનમાં, કે સરકાર અમને સહાય દે. અમે મહેનત કરી આખા વર્ષના રોટલા અમારે કાઢવાના હોય, આમાં આખા વર્ષના રોટલા અમારે કાઢવાના હોય, પણ એ એવું વણે એવું કઈ છે નહીં. દર વર્ષે માવઠાના કારણે ખેડૂતોની કમર તૂટતી હોય છે, ત્યારે ફરી એકવાર ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં જોવા મળ્યો ને ત્યારે જૂનાગઢ જિલ્લામાં પણ આ જ રીતની સ્થિતિ હતી અને જે રીતે આંબાનો પાક પણ હવે સદંતર નિષ્ફળ જાય તેવી સ્થિતિ છે. ભારે પવન અને કમોસમી વરસાદના કારણે જે તૈયાર થયેલો કેરીનો પાક તે હવે નિષ્ફળ જઈ રહ્યો છે. સીધા જ દ્રશ્યો બતાડવાનો પ્રયાસ કરીશ કે જે કેરી છે તે ખરી પડી છે. આ દ્રશ્યો જોઈ શકો છો કે ગઈકાલે ભારે પવનના કારણે આ તારાજીના દ્રશ્યો કે જે ઇજારેદારોએ લાખોની કિંમતના આંબાઓ રાખ્યા હતા, પરંતુ તેમને આશા હતી કે સારું એવું વળતર મળશે, પરંતુ હવે આ કમોસમી વરસાદ અને માવઠું જે પડ્યું છે તેના કારણે ફરી એકવાર રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. અને આ સીધા જ જે દ્રશ્યો છે કે કેરી વેર વિખેર પડી છે. આ કેરી 200 રૂપિયા કિલો વેચાય તો પણ ઇજારેદારોનું કંઈ જ ભેગું ન થાય, કારણ કે 10 લાખ 15 લાખના ઇજારાઓ રાખ્યા હોય અને અંતે આ જ રીતની સ્થિતિ દર વર્ષે થતી હોય છે. ત્યારે હાલ ઇજારેદારો છે તે મુશ્કેલીમાં મુકાયા છે. તો બીજી તરફ જે મધ્યા નામનો રોગ છે, આ આંબાની અંદર જે મોર દેખાઈ રહ્યા છે તે મોર બરી ગયા છે ગુજરાતી ભાષામાં કહેવાય. અને આપ જોવો છો કે આ મોરની અંદર જે મધ્યા નામનો રોગ હોય છે અને જેના કારણે પણ આ જે ઇજારેદારો છે તેને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ સરકાર પાસે ઇજારેદારો અને જે ખેડૂતો છે તે માંગ કરી રહ્યા છે વળતરની, પરંતુ આ જ રીતની સ્થિતિ રહેશે તો આગામી સમયમાં કેરી લુપ્ત થતી જશે. અમાર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, મેંદેડા. તો અમરેલીમાં કેસર કેરીના ગઢ ગણાતા ધારી તાલુકાના ગામોમાં મિની વાવાઝોડા અને કમોસમી વરસાદે વ્યાપક નુકસાન વેર્યું છે. ભારે પવનના કારણે આંબા પરથી નાની કેરીઓ પડી જવાથી બાગાયતી ખેતી કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. છેલ્લા કેટલાક વર્ષોથી કેસર કેરી પકવતા ખેડૂતોની માઠી દશા ચાલુ છે અને આ વર્ષે પણ કમોસમી માવઠાએ તેમની કમર ભાંગી નાખી છે. ધારી પંથકની કેસર કેરીમાં મિની વાવાઝોડા ફૂંકાતા 10 થી 70% જેટલો કેરીનું નુકસાન થયો હોવાનું ખેડૂતો અને ઇજારદારો દાવો કરી રહ્યા છે. તો સૌરાષ્ટ્રમાં તલાલા બાદ ધારીની કેસર કેરી એ સૌથી વધુ પ્રખ્યાત છે અને આ વિસ્તારની કેસર કેરીનો સ્વાદ કેરીના રસિયાઓને દાઢમાં રહી જાય છે. તેમ છતાં કુદરત દર વર્ષે કમોસમી વરસાદ અને તોફાની પવન સાથે નુકસાન પહોંચાડે છે. મોરજરની અંદર 90% બાગાયત પાક છે, તેમાં અંદાજે 70 થી 80% જેવી પાક નુકસાની થઈ છે. તમે જોઈ શકો છો કે દરેક કલમોમાં જે કેરી હતી એમાંથી 70 થી 80% કેરી ખરી અને આવી હાલત થઈ ગઈ છે. સરકાર વહેલી તકે આ નુકસાનીનો સર્વે કરાવી અને ખેડૂતોને યોગ્ય વળતર મળે તેવી અમારી માંગણી છે. નુકસાનીમાં જે શું છે, મોટી કેરી અમુક થોડું ઘણું નુકસાન તો છે, ક્વોલિટીમાં કશો ફેરફાર ન થાય, કારણ કે અહીંનું શું છે કે ક્લાઇમેટ ચોખ્ખું રહ્યું અને અહીંયા ટૂંકમાં મધીઓ એવું પછી મચ્છી ઓછું આવે એટલે અહીંયા ક્વોલિટી તો દર વખતે ગયા વખત જેવી જ રહેશે. મારે નુકસાન શેણામાં છે અને ઘઉંમાં છે, હાલમાં બધું પલ્લેલું છે. એટલે મારે એટલું ખાલી કૃષિ મંત્રીને જીતુભાઈ વાઘાણીને કહેવું છે કે અહીંના સ્થાનિક ધારાસભ્યને અને સંસદ સભ્યને જાણ કરે અને વહેલી તકે અધિકારીનો જે ડિપાર્ટમેન્ટ આવતું એને સ્થળ ઉપર તપાસ કરે અને વહેલી તકે સહાય ચૂકવે એવી અમારી વિનંતી છે. ફળોના રાજા કેસર કેરી પર માવઠાનો માર ફરી એક વખત પડ્યો છે. છેલ્લા 3 વર્ષથી કેસર કેરી પર માવઠાનું સંકટ આવી રહ્યું છે, જે આ વર્ષે પણ યથાવત છે. ગઈકાલે જે રીતે અમરેલી જિલ્લામાં માવઠું થયું, મિની વાવાઝોડું ફૂંકાયું, તેના કારણે કેસર કેરીની જે ફાલ હતો એ ફાલ ખરી પડ્યો છે. અત્યારે હું જે ઊભો છું એ છે મોરજર ગામની આંબાવડી. અહીંયા આપ જોઈ શકો છો કે
જે નાની કેરીઓ હતી એ તમામ નીચે ખરી પડી છે. જે રીતે મિની વાવાઝોડું ફૂંકાયું તેના કારણે આંબાવાડીની વચ્ચે વાવવામાં આવેલી જે મકાઈ છે એ કેટલી હદે ઢળી પડેલી છે. આ દ્રશ્યો જુઓ એટલે આપને આઈડિયા આવી જાય કે કેટલી હદે મિની વાવાઝોડું ફૂંકાયું હતું. ધારી અને આસપાસનો વિસ્તાર છે એ કેસર કેરીનો ગઢ માનવામાં આવે છે અને આ ગઢમાં માવઠાએ ગાબડું પાડ્યું છે, જેના કારણે આંબા વાડી ધરાવતા ખેડૂતો અને ઇજારદારોને વ્યાપક નુકસાન થવાની સંભાવના છે. રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી. તો ભાવનગર જિલ્લામાં મિની વાવાઝોડાએ તબાહી મચાવી. ભારે પવન અને માવઠાના કારણે 60%થી વધુ કેરીના પાકને નુકસાન થયું. વ્યાજે નાણાં લાવીને આંબાના ઇજારા રાખનાર ગરીબ શ્રમજીવી પરિવારો પર આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ. દર વર્ષની જેમ આ વર્ષે પણ કેરીની સિઝન ટાણે જ કુદરત રૂઠી છે અને બગીચાઓમાં તૈયાર થવા આવેલી કેરીઓ પવનના જોરે જમીન પર વેરવિખેર પડી. આર્થિક રીતે ભાંગી પડેલા શ્રમજીવી પરિવારો હવે રાજ્ય સરકાર પાસે મદદ માંગી રહ્યા છે. કાલે ગઈ રાત્રે 8 વાગ્યાના ગાળાની મલપા માલ વરસાદ અને પવન બહુ જ ફૂંકાણો છે તે 50% કમસે કમ માલ ખરી પડ્યો છે. તો મિત્ર અમારું કહેવાનું એમ થાય છે કે સરકાર ખેડૂતોને સહાય કરે તો અમારા ગરીબ મજૂર માટે સહાય થાય કે ન થાય એટલું કરો તો સરકારને અમારી વિનંતી છે. એમાં અમને નુકસાન ગયું છે બહુ ઝાઝું, બરોબર. પછી આની માલપા કોઈ સરકાર અમને કાંઈ પણ માટે સહાય આપે તો ધન ઘડી ધન ભાગ. પછી આની માલપા અત્યારે પવન વાવાઝોડા જે આવ્યા છે સાહેબ, તો આની માલપા હવે અમારા જે ગામના માણસોના પૈસા અમુક ટકા લાવેલા હોય તો અમારે શા હકના એના દેવા. તો એ રીતે અમે દલીલ એવું કરીએ છીએ કે કોઈ પણ માણસને કે અમારે વેપારી ગમે એવું હોય પણ એ વ્યક્તિને કોઈ પણ સરકાર પણ વળતર એને આપે. અને આફતના કારણે થઈને 50%થી વધુ જે કાચો માલ જે છે કેરીનો ફાલ જે છે એ ખરીદવા પામ્યો છે, જેના કારણે થઈને આ વર્ષે કેરીનું ઉત્પાદન મોડું શરૂ થવા સાથે પૂરતા પ્રમાણમાં કેરીની આવક પણ થશે નહીં. બીજા નંબરમાં એ વ્યાજે પૈસા લાવી અને આ ખેતી કરતા હોય છે, બાગાયત ખેતી સાથે સંકળાયેલા હોય છે અને મહેનત મજૂરી કરતા હોય છે. તો સરકાર જો આ બાબતે કંઈક ધ્યાન આપે તો એ આ લોકોને એક પ્રોત્સાહન મળશે. બીજા નંબરમાં આ લોકોને જે છે એ નુકસાની પણ ન ભોગવવી પડે. અમે આંબાની વાડી રાખી છે અને એમાં અમે 4 મહિનાથી છેવી અને એમાં અમને માવઠા અને વરસાદ જેવાથી અમને ખૂબ જ નુકસાન થાય છે. એટલું અમારે સરકારને કહેવું છે કે અમને કંઈ સહાય આપો. જો ખેડૂતોને આપે છે તો અમને કેમ નથી આપતા? અમને પણ સહાય કરો એટલી મારી વિનંતી છે. તો નવસારી સહિત સમગ્ર રાજ્યમાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. ખાસ કરીને કેરીના ઉત્પાદન માટે જાણીતા નવસારી જિલ્લામાં તોફાની પવન અને વરસાદના કારણે કેરીના પાકને મોટું નુકસાન થયું. બદલાયેલા વાતાવરણના કારણે આંબા પરથી કેરીઓ ખરી પડી હતી અને આંબા પર આવેલું ફ્લાવરિંગ બળી ગયું, જેનાથી કેરીના પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. આ કુદરતી આફતના પગલે ખેડૂતોને મોટા પાયે આર્થિક ફટકો પડી શકે છે. ખેડૂતોએ જે કેરી કદાચ ચાલુ વર્ષે 30% જેટલી કેરી મળવાની હતી, પરંતુ તેમાં બી જે રાત્રિનું તાપમાન એ થોડું ઠંડુ રહે અને દિવસ દરમિયાન અસહ્ય તાપમાન, બીજી કે જે ધુમ્મસ અને ઝાકળ એ બેને કારણે જે મોઇસ્ચર મળે તો એના કારણે ફૂગજન્ય રોગ પેદા થાય અને ફૂગવાળો રોગ એ થાય એટલે તેની અંદર જીવાત બી આવે. કેરી પકવતા ખેડૂતોને માટે મોટો ચિંતાનો વિષય છે. છેલ્લા 1-1.5 દાયકાથી ખેડૂત કેરીને માટે માથે હાથ દઈને રોવાનો વારો આવે એવી પરિસ્થિતિ છે. તો રાજ્યમાં બદલાયેલા વાતાવરણની ગંભીર અસર ખેડૂતોને પડી છે. ભારે પવન અને વરસાદના કારણે કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે. ત્યારે વલસાડ જિલ્લામાં પણ કેરીના પાકને વ્યાપક નુકસાન થયું. અહીં મિની વાવાઝોડા જેવો માહોલ સર્જાતા આંબાવાડીઓમાં તૈયાર થયેલી કેરીઓ ખરી પડી હતી. છેલ્લા 5 વર્ષથી વલસાડ જિલ્લામાં કેરી પકવતા ખેડૂતો માટે હાલ આ માવઠું એ ખૂબ જ માઠું પુરવાર થઈ રહ્યું છે, કારણ કે સતત 5 વર્ષથી બદલાયેલા વાતાવરણ અને વરસાદના કારણે કેરીના પાકમાં વ્યાપક નુકસાન થતું આવ્યું છે. આ વખતે પણ કેરીનો પાક તૈયાર થઈ રહ્યો હતો, પરંતુ ખરી પડ્યો. આ વર્ષે વાતાવરણમાં જે સખત પલટો, ગરમી, ઠંડી અને એના લીધે તમે જોઈ શકો કે એના ઉપર પણ કાળો કાળો કલરનો ચીકટો દેખાય છે. એમાંથી કેરીને બચાવવા માટે દવાનો ખર્ચ કર્યો, બધું કર્યું, પણ
આ જે ગરમીને એના લીધે જે કેરી પર મોર આવેલો તો એ મોર પૂરેપૂરો લગભગ સમજો ને કે 60% જેટલો મોર ખરી પડ્યો. નુકસાન કેરીમાં ભારે છે, પવનના લીધે બહુ ભારે છે. હજી 2 દિવસ પવન આવવાની વાત કરો છો તો ઓર ભારે થશે કે શું કે કહી શકાતું નથી. તો રાજ્યમાં આવેલો કમોસમી વરસાદ ખેડૂતો માટે સંકટ લઈને આવ્યો છે. માવઠા અને મિની વાવાઝોડાના કારણે સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં એક આંબાવાડીમાં 3000થી વધુ આંબાને નુકસાન થયું. આ ખેડૂતો આંબાની વાડી ભાડે રાખીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. ઝાડ બી ભાંગી ગયા, ડાળા બી ભાંગી ગયા અને મોટા પાયે નુકસાન થયેલું છે. એટલે અમારા સરકાર સામે એટલી વિનંતી છે કે જો ખેડૂતને સહાય કર્યો અને ખેડૂત અમાને સહાય કરે તો અમે બચી શકીએ. તાણ તો એટલો સ્પીડમાં વાવાઝોડું હોય તો બધી કેરી પડી ગઈ, તૈયાર થયેલી કેરી બધી પડી ગયેલી. મહિનાની વાર હતી, કેરી બધી ગળી ગઈ. હવે કેટલું નુકસાન થયું અમને બી ખબર નહીં કે પણ કેરી બધી હતી એટલી બધી નીચે આવી ગઈ. ગુજરાત સરકારના હવામાન ખાતા અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જે દક્ષિણ ગુજરાતની અંદર વાવાઝોડા અને કમોસમી માવઠાની આગાહી કરી હતી, જે અંતર્ગત ગત રોજ જે સાંજના સમયે જે વાવાઝોડું દક્ષિણ ગુજરાત પર ત્રાટક્યું, તેમાં ખાસ કરીને સુરત જિલ્લાની અંદર બાગાયતી ખેતી કરતા ખેડૂતોની હાલત કફોડી બનવા પામી છે. બાગાયતી ખેતીની અંદર ખાસ કરીને કેરીનો પાક આવે છે અને કેરીની જે સિઝન હાલ 1 મહિના બાદ ચાલુ થવાની હોય છે. અંતર્ગત જે દેવી પૂજક સમાજના જે લોકો જે છે એ વર્ષોથી વાડી ભાડે રાખીને વાડીનો વેપાર કરતા હોય છે. જ્યારે મોર આવતા છે એ સમય દરમિયાનથી મોર જોઈને કેરીનો ભાવ નક્કી કરીને ખેડૂતોને પૈસા આપવાના થતા હોય છે. એવા જ સમય દરમિયાન 1 મહિનાની સિઝનની વાર હોય અને એવા જ સમય દરમિયાન જ્યારે આ કમોસમી માવઠાએ અને જે વાવાઝોડાએ વિનાશ વેર્યો છે, જે અંતર્ગત જે વાડી ભાડે રાખનારોની હાલત દયનીય થવા પામી છે. દ્રશ્યની અંદર જોઈ શકો છો કે અહીં આ 1200થી 1500 જેટલા આંબાના ઝાડ ઉપર જે કેરીઓ આવી હતી 1 મહિના બાદ માર્કેટની અંદર આ જ કેરીઓ કેસર કેરી જે જવાની હતી અને સારા મબલક કમાણી કરે એવી સ્થિતિ હતી. પરંતુ કમોસમી આ જે માવઠા અને જે વાવાઝોડાએ વિનાશ વેર્યો છે, જે અંતર્ગત જે વાડી રાખનારોની હાલત કફોડી થતાં જે વાડી રાખનાર પણ જણાવી રહ્યા છે કે જો સરકાર સહાય ના કરે અને અમે આ દેવામાંથી બહાર ના નીકળ્યો તો અમારે આત્મહત્યા કરવા સુધીની જરૂરિયાત પડે એવી પણ વાતો હાલ કરવામાં આવી રહી છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, પલસાણા, સુરત. હવે આગળ વાત કરીએ પાટણમાં ગેરકાયદેસર ફાર્મમાં ડિમોલેશનની કાર્યવાહી. ભાવેશ રબારીના ફાર્મમાં કાર્યવાહી થશે. ગામના તલાટીને ગેરકાયદેસર ફાર્મ અંગે ખબર નહોતી. બાંધકામ વિશે પૂછતા તલાટીએ ગોળ જવાબ આપ્યા. તલાટીએ કહ્યું કે આજે જ માપણી કરી અને આજે કાર્યવાહી. બાકીનું બાંધકામ તોડવા માટે 7 દિવસની મુદત આપી છે. કેટલા વર્ષથી મેડમ આપ તલાટીમાં છો? તો બેન 3 વર્ષમાં ધ્યાન આવ્યું નથી ગેરકાયદેસર બાંધકામ હતું કે નહોતું? ના, માપણી નહોતી થઈ. માપણી આજે જ થઈને આજે કાર્યવાહી. કેમ આટલા વર્ષ પછી કાર્યવાહી થઈ? આપ 3 વર્ષથી આપ 3 વર્ષથી આપને તો ગામની ખબર હોય ને કે ગેરકાયદેસર કેટલું દબાણ છે ગામના અંદર? નક્કી ના થયું હોય તો ખ્યાલ ના દબાણ છે. આપને અરજી કે કઈ એવું અરજી ના નહીં અરજી કરી લીધી પણ માપણી થઈ નથી. આ મકાન ક્યારે તોડવામાં છે? એ 7 દિવસ પછી. આગળ વાત કરીએ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સમાચાર. એપ્રિલમાં જાહેર થશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી. આગામી 15-20 દિવસમાં ચૂંટણી જાહેર થઈ શકે છે. 23 માર્ચે પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ થશે. 27 માર્ચ સુધી દાવા આક્ષેપો દાખલ કરવાની મુદત છે અને 30 માર્ચ સુધી તપાસ બાદ નિર્ણય આવશે. 34 જિલ્લા અને આશરે 260 તાલુકા પંચાયતો માટે પ્રક્રિયા શરૂ. ચૂંટણીને લઈને રાજ્યમાં રાજકીય ચહલપહલ તેજ થઈ ચૂકી છે. આગળ વાત કરીએ જૂનાગઢના વંથલી પંથકમાં કમોસમી વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું. ભારે પવન સાથે વરસેલા વરસાદના કારણે ચીકુ, રામણા અને કેસર કેરીના બગીચાઓમાં ભારે નુકસાન થયું. ઇજારેદારને અંદાજે 3 લાખથી વધુનું નુકસાન જવાની ભીતિ છે. 42 ડિગ્રીની કાળઝાળ ગરમી બાદ અચાનક આવેલા માવઠા અને તેજ પવને તૈયાર પાકને જમીનદોસ્ત કરી દીધો છે. ખેડૂતો અને લાખોના ખર્ચે બગીચા રાખનારા ઇજારેદારો અત્યારે પાયમાલ થવાના આરે આવી ઉભા છે. ચીકુના બજાર ભાવ પણ તળિયે જતા મજૂરી ખર્ચ પણ નીકળતો નથી. નુકસાની તો બહુ છે સાહેબ.
આમાં નુકસાની જો પવનના હિસાબે ખરી ગયું છે અને ભાવ બજારમાં એટલા મળતા નથી. ભાવ તો 20 રૂપિયા માંડીને 400 સુધી જાય છે. આમાં કઈ ભાવમાં મૂલીનાય નથી થતા. એક જણાના 600 રૂપિયા મૂલ છે. ગઈકાલે નુકસાની તો બહુ થઈ. કાલે મૂલીનાય ન થયા, ઘરના ગયા, બાસકાના ગયા. કેટલી અંદાજિત નુકસાની? અંદાજે આવશે 2-2.5 લાખ રૂપિયાની આવશે 6 લાખમાં. અપેક્ષા તો હવે આ માર્કેટમાં ભાવ સારો મળે તો જ રૂપિયા થાય ને, નકર તો ક્યાંથી કરવા આપણે. હવે તો શું કરીએ, હવે આમાં ભોગવવાનું જે થાય બીજું તો શું કરવું. હાલો આપણે કાલ વાવાઝોડું આપણે માવઠાને લીધે આમાં બહુ નુકસાની થઈ છે, પ્લસ આમાં ચીકુમાં બહુ જ નુકસાની છે, અને બીજા નંબરમાં કે આપણે રાવણામાં અને કેરીમાં પણ નુકસાની છે. હાલ બહુ સારો હતો સાહેબ, અને હાલ બહુ સારો હતો કે વરસાદને પવનને લીધે આમાં બહુ નુકસાની થઈ છે, અને માલ બહુ જ ખરી ગયો છે, અને આના જે ટેમ્પરેચર હતું એ 40 ડિગ્રી માથે હતું, અને આ એકદમ ઠંડુ પડવાને કારણે આમાં પાકની શક્યતા બહુ વધારે છે. કાલે જે વરસાદ પડ્યો એના લીધે ચીકુના બગીચાઓમાં અને કેરીમાં બહુ મોટી નુકસાની છે, કેમ કે ચીકુના બગીચામાં વરસાદના કારણે ફાલ ખરી ગયો છે, ચીકુ પણ ખરી ગયા છે. અમારે સરકારને એટલું કહેવાનું છે કે આના માટે કંઈક પણ નિકાલ કરે અને બજાર ચીકુની સારી એવી ખેડૂને અને ઈજાળિયાઓને મળે એવા કંઈક પ્રયત્ન કરે. તો રાજકોટ ધોરાજી પંથકમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ઘઉં, ચણા, ધાણા, તુવેર અને એરંડા જેવા શિયાળુ પાકો પલળી જતા ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. કુદરતના માર સાથે તંત્રની ઉદાસીનતા સામે ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે, કારણ કે ટેકાના ભાવ પર ખરીદીમાં વિલંબ થતા તેઓને ઓછા ભાવે પાક વેચવો પડી રહ્યો છે. ખેડૂતોની ફરિયાદ છે કે વધતા ખાતર અને દવાના ખર્ચ તેમજ પાકના નુકસાન વચ્ચે ખેડૂતો આર્થિક સંકટમાં ધકેલાઈ રહ્યા છે. તૈયાર માલ ખેતર વચારે પડ્યો છે, ઢગલા, એમાં પણ નુકસાની છે, અને ઊભો પાક છે એમાં પણ નુકસાની છે. ઘઉં, ચણા, એરંડા, પછી ધાણા, તુવેર, આવા પાકો હજી ઘણા ઊભા છે અને ઘણા તૂટીને ઢગલા કરેલા છે, એ પણ પડ્યા છે, અને એમાં પણ સારી એવી નુકસાની છે. કમોસમી વરસાદ થયો તો ખેડૂતોને કરોડો રૂપિયાની નુકસાની છે. અમે સરકાર પાસે સહાય નથી માંગતા, પણ આજે 2 મહિના ઉપર જેવો સમય થઈ ગયો, ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરાવેલ છે, તો આજની તારીખ સુધીમાં હજી ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરાવેલ છે. ઘઉંની ખરીદી ચાલુ નથી કરી. આ સરકાર ક્યારે ખરીદી કરશે, શું કરશે? ઘઉંની ખરીદી ચાલુ કરે અને પોષણ ક્ષમતા ભાવ ખેડૂતને મળે એવું કરે. અમારે સરકાર પાસે કોઈ જાતની સહાય જોતી નથી. આજે હું તો એમ કહું છું, મહારાષ્ટ્રની અંદર જે સરકારે દેવું માફ કર્યું છે, તો મારા ગુજરાતને જળહળતો એટલો બધો અન્યાય કેમ? મારા ગુજરાતને દેવું માફ કેમ નહીં? શું કે જે માવઠાઓ પડી રહ્યા છે, આગાહીકારો અગાઉ 20-25 દિવસ અગાઉ આપી રહ્યા છે, તો સરકાર કેમ નોંધ લેતી નથી? આજે આ ઘઉં જે ટેકાના ભાવની વાત કરી છે, હજી એનું કોઈ સોલ્યુશન થયું નથી, હજી એના ફોર્મ લેતા નથી. તાત્કાલિક યુદ્ધના ધોરણે સદંતર મારા કિસાનોનું દેવું માફ થવું જોઈએ. સૌરાષ્ટ્રમાં ગઈકાલે રાજકોટ, ગોંડલ કે ઉપલેટા કે ધોરાજી, સૌરાષ્ટ્રના અંદરમાં જે રીતે વરસાદ વરસ્યો તો તોફાની જે માવઠો તોફાની જે વરસાદ હતો તેને લઈને કેટલાક ખેડૂતો છે તે ખેડૂતો અત્યારે ચિંતાતુર બન્યા છે, અને કેટલા વીઘાના અંદરમાં, હજારો વીઘાના અંદરમાં નુકસાન થયું છે. તે ઘઉં હોય કે એરડા હોય, વિવિધ પાકોનું જે વાવેતર કર્યું હતું, 4 મહિના જે મહેનત હતી તે ખેડૂતોની મહેનત પાણીમાં ગઈ છે. અને આપણે પેલા દ્રશ્યો બતાવીશ કે આ ખેડૂતનો અત્યારે તમે જોઈ શકો છો કે આ જે ઘઉં છે તે જમીન દોષ થઈ ગયા છે. ગઈકાલે જે રીતે માવઠાનો માર આવ્યો અને કેર વસ્યો હતો તેને લઈ ખેડૂતો અત્યારે ચિંતાતુર બન્યા છે. તે ઘઉંનો પાક છે તે જમીન દોષ થઈ ગયો છે. વિવિધ પાકો છે તે પાકોના અંદરમાં તે મોટા પાયે નુકસાન થયું છે. આ ખેડૂત પુત્ર છે તે અત્યારે પોતે રૂસકે રહ્યો છે. જે મહેનત 4 મહિનાની મહેનત કરી હતી તે મહેનત પાણીમાં વહી ગઈ હતી. જે રીતે કાલે જે માવઠો થયો હતો, જે કેર વસ્યો તો કહી શકાય કે ખેડૂતોને અત્યારે ચિંતાતુર બન્યા છે, કે ખેડૂતો અત્યારે પોતે રડી રહ્યા છે અને સરકાર પાસે આજીજી કરી રહ્યા છે કે ભાઈ આનું વળતર છે તાત્કાલિક ચૂકવવામાં આવે, કે ખેડૂતો બીજો પાક છે તે વાવેતર કરી શકે. આ ખેડૂતની વેદના સાહેબ જોઈ શકો છો કે અત્યારે આ જે ખેડૂત છે પોતે અત્યારે પોતાના ખેતરમાં બેસી અને ડુસકે રડી રહ્યો છે. આ ખેડૂત પુત્ર છે તે પોતાની હાલત અત્યારે દયનીય થઈ ગઈ છે. સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે આ સહાયની માંગ કરવામાં આવે છે, કે જે રીતે પાક છે, વિવિધ પાકને જે સૌરાષ્ટ્રના અંદરમાં જે નુકસાન થયો હતો તે નુકસાનને લઈને જે આ ઘઉં છે, ઘઉંના દ્રશ્યો આપ જોઈ શકો છો કે ઘઉં કઈ રીતે જમીન દોષ થઈ ગયા છે. આપણે બતાવ્યું કે આ ઘઉં અત્યારે છે તે જમીન દોષ થઈ ગયા છે. પણ ખેડૂત શું કરે? કુદરત પાસે જે ખેડૂત છે લાચાર છે. ખેડૂત એવું કહી રહ્યો છે કે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે આ સહાય આપવામાં આવે તેવી ખેડૂત અત્યારે માંગ કરી રહ્યા છે. મુનાફ બકાલી, ગુજરાતી, ધોરાજી.
તો રાજ્યમાં ત્રાટકેલા મિની વાવાઝોડાએ ખેડૂતોની કમર તોડી નાખી છે. ખાસ કરીને જામનગર જિલ્લાના હડિયાણા ગામમાં ઊભા પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. ઘઉં, ચણા, પપૈયા જેવા પાક જમીનદોસ્ત થતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ રાત દિવસ એક કરીને જે પપૈયા અને ચીકુના પાક ઉછેર્યા હતા તે આંખના પલકારામાં વેરવિખેર થઈ ગયા. ખાસ કરીને પપૈયાના વાવેતરમાં તમામ ફળો છોડ પરથી ખરી પડ્યા છે. અમારા 2 વીઘાના પપૈયા હતા તે સાફ થઈ ગયેલા છે. પવનના કારણે એક પપૈયું પણ અંદર છે નહીં, બધા ખરીને પથારો થઈ ગયેલા છે. તે માટે સરકારશ્રીને વિનંતી કે કાંઈક ખેડૂત માટે સહાય આપે. તો રાજ્યમાં કમોસમી વરસાદનો માર, જેના કારણે ખેડૂતો ચિંતિત થયા.